નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાલ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી વધુ છે। હાલ ધીમે ધીમે શિયાળાની શરૂઆત થતી દેખાઈ રહી છે। વહેલી સવારે ઠંડક લાગી રહી છે। જોકે હવામાન વિભાગે જણાવેલી માહિતી મુજબ ગુજરાતીઓને સ્વેટર અને ધાબળા કાઢવાનો સમય આવી ગયો છે। હવામાન વિભાગે જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે। જોકે અમદાવાદમાં આજે સવારથી જ ઠંડકનું પ્રમાણ વધ્યું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે સોમવારે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ સૂકું રહેશે। રાજ્યમાં 2 દિવસ વાતાવરણ યથાવત જોવા મળશે, જ્યારે 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે। આ સાથે ગુજરાતનું હવામાન ચોખ્ખું રહેશે। હાલ ગુજરાતના પવનો ઉત્તર તરફના આવી રહ્યા છે, જેના કારણે ઠંડા પવનો આવશે। આ સાથે તેમણે વધુમાં જણાવ્યું છે કે હાલ ગુજરાતમાં પવનોનો પૂર્વ તરફનો છે, તો હવાની દિશા બદલાઈને ઉત્તર તરફના થશે। ઉત્તર ભારતીય પ્રદેશમાં પવન ફૂંકાશે, તે પછી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે। સોમવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 15.8 ડિગ્રી નોંધાયું છે। આ સાથે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી વધુ છે। 2 દિવસ બાદ તાપમાન ઘટ્યા બાદ 4 દિવસ બાદ ફરીથી 2 ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન પણ છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 1 થી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થશે।